રાજ્ય સરકારના કાયદા વિભાગ અને ગુજરાત બાર કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે નોટરી તરીકે પસંદ પામેલા એડવોકેટશ્રીઓને પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મારા સાથી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ ત્રિવેદી, કાયદા વિભાગના સચિવ શ્રી VM ભટ્ટ, ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન શ્રી જે પટેલ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સામાન્ય માનવીના હિતોને, તેની સરળતાઓને ઇઝ ઓફ લિવિંગમાં કેન્દ્ર સ્થાને રાખ્યા છે. કોઈ પણ ભરતી પ્રક્રિયા હોય કે યોજનાઓના લાભ વિતરણ, દરેકમાં ટ્રાન્સપરન્સી, લેસ હ્યુમન ઇન્ટરફિયરન્સ અને મેક્સિમમ ગવર્નન્સ, મિનિમમ ગવર્મેન્ટનો શાસન મંત્ર તેમણે અપનાવ્યો છે. ગુજરાતના કાયદા જગતમાં આજે એ જ શાસન મંત્રને સાકાર કરતો ઐતિહાસિક અવસર છે. મને પણ જણાવતા આનંદ થાય છે કે 1960માં ગુજરાતની સ્થાપના પછી પહેલીવાર એક સાથે 1500થી વધુ વકીલોને નોટરી તરીકેની નિમણૂક પત્રો આજે એનાયત થવા જઈ રહ્યા છે. નોટરી તરીકેના પ્રમાણપત્ર મેળવનાર સૌ વકીલોને મારા તરફથી પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. કોઈ પણ રાજ્ય કે રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે કાયદાનું શાસન, રૂલ ઓફ લો નો મહત્વનો પિલ્લર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કાયદાના શાસનમાં સમય અનુરૂપ કાયદાઓ પ્રસ્તુત કરવાનું ભગીરથ કામ પાર પાડ્યું છે. તેમણે અંગ્રેજોના સમયના જરી પુરાણા બિનજરૂરી કાયદાઓ રદ કરીને કાનૂની પ્રક્રિયા સરળ બનાવી છે. જસ્ટિસ ટુ ઓલ, એમ્પીઝમેન્ટ ટુ નન વાત વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સાકાર થઈ રહી છે. ટ્રિપલ તલાક, કલમ 370ની નાબૂદી હોય કે ભારતીય ન્યાય સંહિતાનો સુચારુ અમલ, આ બધું જ તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં પાર પડ્યું છે. પહેલાના કાયદા દંડ આપવા માટેના હતા. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં બનેલા આજના કાયદા ન્યાય આપવા માટેના છે. કાયદાકીય પ્રક્રિયામાં કોન્ફિડન્સ, સિક્યોરિટી અને ઓનેસ્ટી સ્થાપિત કરીને વિકાસને ગતિ આપવામાં નોટરી તરીકે તમારી ભૂમિકા ખૂબ મહત્વની છે. કાયદાકીય પ્રણાલી અને અર્થતંત્રમાં વિશ્વાસનું નિર્માણ કરવા માટે દસ્તાવેજોની ઓથેન્ટિસિટી કરવાનું દાયિત્વ તમારા શિરે છે. તમારા દ્વારા નોટરાઇઝ કરેલા ડોક્યુમેન્ટને કાયદાકીય માન્યતા મળે છે અને કોર્ટમાં અને અન્ય જગ્યાએ આ દસ્તાવેજની સ્વીકૃતિ સરળ બનાવવાથી લોકોનું ઇઝ ઓફ લિવિંગ પણ વધે છે. કોઈ પણ દસ્તાવેજ હોય, કોઈ પણ ટ્રાન્ઝેક્શન હોય, નાણાકીય હોય કે બીજું કોઈ પણ ટ્રાન્ઝેક્શન હોય, આ બધી જ પ્રક્રિયામાં એ નોટરીની નિમણૂક નિર્ણાયક ભૂમિકા છે. અને આ બધી જ ભૂમિકા એટલે કે કોઈ પણ પ્રક્રિયા સરળ બનાવી હોય અને એના માટે વિશ્વાસનીય, આ જે નોટરીનો સિક્કો વાગે અને કાગળમાં લખેલું કંઈ વાંચ્યા વગર, મારો અનુભવ કહે છે કે નોટરીનો સિક્કો જોઈને પછી આગળ વધતા હોય છે બધા. ખાલી સિક્કો ને તમારી સહી હોય એટલે અંદર લખેલું બધું જ સાચું થઈ જાય. આ કેટલો મોટો વિશ્વાસ છે. એટલે આ વિશ્વાસ તમારે ટકાઈ રાખવાની વાત છે કે તમારો વિશ્વાસ ટકેલો હશે તો બધાને પાછળ કોઈને તકલીફ પડે એવી નથી. તમારો સિક્કો વાગ્યો એટલે બધાને એમ થવું જોઈએ કે ના, હવે આની અંદર કંઈ તકલીફ નહીં જ હોય. આ વિશ્વાસ તમે કાયમ રાખશો એવો મને પૂરો વિશ્વાસ છે તમારા ઉપર.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સામાન્ય માનવીને મળતી સેવા સુવિધાઓમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનો નવો યુગ દેશમાં શરૂ કરાવ્યો છે. સરકારી સેવાઓ છેવાડાના નાગરિક સુધી મોબાઈલની એક ક્લિક પર પહોંચે એવું લક્ષ્ય તેમણે હંમેશા રાખ્યું છે. ડિજિટલ ભારત અંતર્ગત ડિજિટલ માધ્યમોથી સરકારી સેવાઓની ટ્રાન્સપરન્ટ ડિલિવરી સુનિશ્ચિત કરી છે. તેમના દિશાદર્શનમાં કાનૂની વ્યવસ્થાઓને આધુનિક બનાવવા માટે ડિજિટલાઇઝેશન પર ભાર મૂકવામાં આવ્યો છે. દેશમાં ડેડિકેટેડ નોટરી પોર્ટલનો પ્રારંભ વડાપ્રધાનશ્રીએ કરાવ્યો છે. એ સાથે જ એફિડેવિટ સોગંદનામાની જરૂરિયાત ઘટાડીને લોકોની સરળતા માટે સેલ્ફ એસેસમેન્ટ પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. સૌથી પહેલું મોટું મહત્વનું કદમ જો વડાપ્રધાનશ્રીએ જો કોઈ ઉપાડ્યું હોય તો આ સેલ્ફ એસેસમેન્ટ, ગમે તે પોતાની સહી જાતે કરીને આપી શકે ડોક્યુમેન્ટ, કેટલી મોટી વાત છે, કેટલો મોટો વિશ્વાસ મૂક્યો છે. આજે આપણે ત્યાં શરૂ થયેલું નોટરી પોર્ટલ પણ તેમના ડિજિટલ ભારતના સપનાને સાકાર કરતું વધુ એક કદમ છે. આ નવા પોર્ટલના પરિણામે હવે નોટરીની નિમણૂક અને અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ થઈ જશે. સમાન અને ન્યાયી તક પણ મળશે. દસ્તાવેજો અપલોડ કરવાની અને અરજીનું સ્ટેટસ જાણવાની સમગ્ર પ્રક્રિયા હવે ઓનલાઈન થઈ જશે. એટલે નોટરીની સેવાઓ લેવા માટેના સમય અને શક્તિની મોટી બચતથી કાર્યક્ષમતા પણ વધશે. એટલું જ નહીં, આ નવા પોર્ટલથી દરેક લીગલ ડોક્યુમેન્ટ ભવિષ્યમાં સિક્યોર અને પ્રમાણિત કરવાની સાથે વર્ષો સુધી તેનો સેન્ટ્રલ રેકોર્ડ પણ જાળવવામાં મદદ મળશે. નોટરીની આ બધી કાર્યવાહીનું તબક્કાવાર ડિજિટલાઇઝેશન થતાં કાગળોનો વપરાશ ઘટશે અને પર્યાવરણનું પણ રક્ષણ થશે અને વડાપ્રધાનશ્રીના પેપરલેસ ગવર્નન્સના કોન્સેપ્ટને પણ વેગ મળશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. આ માટે આપણે પણ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવા માટે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સાથે સ્વદેશી અને આત્મનિર્ભરતાને પ્રાથમિકતા આપી છે. તમે સૌ પણ આ ડિજિટલ વ્યવસ્થાને અપનાવીને રૂલ ઓફ લોનું વધુ સંગીન બનાવીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં પણ યોગદાન આપશો એવો મને વિશ્વાસ છે. મજબૂત કાયદાકીય પ્રણાલી રાષ્ટ્રના વિકાસ માટે પાયાનું કામ કરે છે. આ વાત તમારા કર્તવ્ય અને ફરજ પાલનમાં અગ્રીમ સ્થાન રાખશે એવી મારી અપેક્ષા છે. ફરી એકવાર આપ સૌ નોટરી મિત્રોને શુભકામનાઓ પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.